નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, ઝીરો અવર એક એવો કાર્યક્રમ છે કે જેમાં પોલિટિકલ મુદ્દાઓની સાથે સાથે પ્રજાને સ્પર્શે તેવા મુદ્દાઓ પર પણ આપણે ચર્ચા વિચારણા કરતા આવીએ છીએ. અને આજે એક એવો મહત્વનો મુદ્દો જે લેવામાં આવ્યો છે કે જેમાં માત્ર ને માત્ર રાજ્ય સરકાર સાથે જ અમુક સંસ્થાઓ અને અમુક વ્યક્તિઓ પૂરતો આ મુદ્દો સીમિત નથી. દરેક લોકોએ આમાં સહભાગી થવું પડશે. હું આજે વાત કરી રહ્યો છું વૃક્ષારોપણને લઈને. અને તેમાં પણ જ્યારે ગુજરાત હાઈકોર્ટની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્ત્વપૂર્ણ જે એક કેસ આવ્યો હતો કે જેમાં 2 જેટલા ફોરેસ્ટ ગાર્ડ હતા કે જેમાં એમણે 1690 જેટલા વૃક્ષો કાપ્યા હતા. અને આ વૃક્ષો કાપ્યા, આખો કેસ અત્યારે જ્યારે હાઈકોર્ટ સુધી પહોંચ્યો ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ ગ્રીન સજા આપવામાં આવી. ગ્રીન સજા એટલે તમે વિચાર કરશો કે ના કેવી સજા? ગ્રીન સજા એટલે એવી સજા કે જેમાં જે 1670 જેટલા વૃક્ષો કાપ્યા છે એટલા ને એટલા એટલે કે 1700 જેટલા વૃક્ષોની હવે તેમણે વાવણી પણ કરવી પડશે, માવજત પણ કરવી પડશે અને એ પણ 3 વર્ષ સુધી. આ બહુ જ સારામાં સારો એક નિર્ણય છે. અને અત્યારના સમયમાં જ્યારે ગુજરાત હાઈકોર્ટ, આપણે જેને નામદાર હાઈકોર્ટ કહેતા હોઈએ છીએ, અને તેમણે જ્યારે આવો પર્યાવરણલક્ષી ધરાવતો નિર્ણય લીધો હોય ત્યારે ચોક્કસથી આપણે પણ એક સહભાગી થવાનું છે ને. હું એમ નથી કહેતો કે આખું ખેતર સાચવો, ના, જે એક વૃક્ષ વાવ્યું છે એને અત્યારે તો સાચવો અને એ બહુ જરૂરી પણ છે. તેની સાથે આ મુદ્દા ઉપર મારે ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જાણીતા એવા પર્યાવરણવિદ મહેશભાઈ પંડ્યા, સાથે સાથે ઋત્વીબેન પટેલ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ રાષ્ટ્રધર્મ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે અને એક સામાજિક કાર્યકર્તા પણ છે. સાથે જ નરેશભાઈ ભંડેરી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ પોતે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે પણ સાથે સાથે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ જે સુરતમાં અત્યારે તો કાર્યાન્વિત છે કે જેમાં એ પોતે ટ્રસ્ટી પણ છે. આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મહેશભાઈ, શરૂઆત બડો ઓબ્વિયસ આજે તમારાથી જ કરવી છે. કારણ કે મહેશભાઈ, અત્યારે આપણે તમે ને હું અત્યાર સુધી એટલી બધી ચર્ચાઓ કરી છે મહેશભાઈ કે ના દરેક લોકોને આપણે જાગૃત કર્યા છે. અને હવે આ જે ગ્રીન સજાની આપણે વાત કરીએ છીએ, વૃક્ષો કાપ્યા તો હવે ગ્રીન સજા થશે. ગ્રીન સજાની એટલા માટે અત્યારે તો વાત કરવી પડે છે કારણ કે આમાં દરેક લોકોએ પણ હવે સહભાગી થવું બહુ જરૂરી છે. જો હાઈકોર્ટ દ્વારા એક આટલો સારો અભિગમ દાખવીને ધરાવતો આ પ્રકારનો જો નિર્ણય ધરાવતો આપવામાં આવે, આ પ્રકારનો સંદેશ આપવામાં આવે તો ચોક્કસ એમ કહી શકાય કે હવે લોકો પણ વૃક્ષો કાપતા 10 વાર વિચાર કરશે. પણ તેની સાથે સાથે વૃક્ષારોપણમાં પણ હવે સહભાગી થવું પડશે. મહેશભાઈ. નમસ્કાર દર્શક મિત્રો. અને યજ્ઞભાઈ, એક સરસ વિષય આપે લીધો છે અને ગુજરાતની નામદાર વડી અદાલતે હટકે નિર્ણય કર્યો છે, ગ્રીન નિર્ણય કર્યો છે, હરિયાળો નિર્ણય કર્યો છે, આવકાર્ય છે. કારણ કે એમણે સામાજિક ઉત્તરદાયિત્વ કેવી રીતે નિભાવવું તેની વાત કરી છે. જેલમાં રાખવા કરતા એમને બહાર રાખીને જેટલા વૃક્ષો કાપ્યા છે તે વાવવા, તેનું જતન કરવાની જે જવાબદારી સોંપી છે એ સરાહનીય છે, આનંદદાયક છે. એટલે એક સબક શીખવા મળે એમને પણ, સમાજને પણ સારો સંદેશો થાય અને જેટલું કુદરતને નુકસાન થયું છે એનું ભરપાઈ થાય. પરંતુ ડ્યુ રિસ્પેક્ટ સાથે પણ મારે નામદાર હાઈકોર્ટને કહેવું પડે કે એમણે એક બહુ સરસ વાત કરી કે અમારા પરિસરમાં નવું બિલ્ડિંગ બનાવવું છે પણ 20 વૃક્ષો કાપવા પડે એવા છે. પરંતુ રાજ્યની સરકાર જોડે વૃક્ષને ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે એટલે પુનઃસ્થાપિત કરવા માટેનું જે મશીન આવે છે તે નથી, એટલે અમારે આ બાંધકામ થોડું લંબાવવું પડે છે. હાઈકોર્ટનું આ એકદમ બહુ સારું કહી શકાય એવો નિર્ણય છે અને એક દિશા શૂન્ય દિશા ચિહ્ન બતાવ્યું છે સરકારને અને લોકોને. પરંતુ હાઈકોર્ટે પણ જયારે પાંજરાપોળના લોકો જયારે ફ્લાયઓવર બનતો હતો ને ગયા કોર્ટમાં, ત્યારે જો નામદાર કોર્ટે એમ કહ્યું હોત કે ભાઈ આ વૃક્ષો વિકાસના કામમાં કાપી શકો તમે, એને ના નથી, તો વિકાસ થાય જ નહીં. પરંતુ એમને પણ જો ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત કરી હોત અને એ શરતે જો બાંધકામની મંજૂરી આપી હોય તો કદાચ વધારે ઉચિત લાગે, જે અત્યારે એમણે કરી રહ્યું છે. બહુ આનંદ થયો
કે અમે ત્યાં સુધી નહીં કરીએ જ્યાં સુધી એ મશીન નહીં આવે અને ટ્રાન્સપ્લાન્ટ નહીં થાય. એવું જ વાત યજ્ઞભાઈ 2023માં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, જેને આપણે કેગ સીએજી કહીએ છીએ, ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા, એનો ગુજરાતને સાપેક્ષે ચોંકાવનારો અહેવાલ છે. એ 23મી સપ્ટેમ્બર 2023ના રોજ વિધાનસભાના મેચ પર મૂકવામાં આવ્યો. છેલ્લા દિવસે મુકાય છે. હમણાંથી એક ગરેડ પડી ગઈ છેલ્લા 20 વર્ષથી કે સીએજી ના રિપોર્ટ છેલ્લા દિવસે છેલ્લા કલાકમાં મૂકવા, જેથી યજ્ઞભાઈ આવી ચર્ચાઓ ના કરી શકે વિધાનસભા ચાલુ હોય ત્યારે. એક એવું ગણિત છે એમનું. એ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે 4 માર્ગીય અને 6 માર્ગીય રોડ બનાવવાના ચક્કરમાં હજારો વૃક્ષો કપાયા છે અને એની ભરપાઈ નથી થઈ અને હવાનું પ્રદૂષણ વધ્યું છે. આ હાઈકોર્ટની સીએજી ની ટકોર છે. એટલે મેં રાજ્ય સરકારને કાગળ લખ્યો કે ભાઈ આ સીએજી નો અહેવાલ તમારે મેજ ઉપર લાવતા 10 વર્ષ નીકળી જશે, કારણ કે 10 વર્ષનો બેકલોગ ચાલે છે ત્યાં. પણ જે કઈ ભલામણો કરી છે સીએજી ના રિપોર્ટે, ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થાએ, એનું તાત્કાલિક અમલીકરણ કરવાની બહુ જરૂર છે. એટલે યજ્ઞભાઈ આનંદ થયો કોર્ટના ચુકાદાથી, અને કોર્ટે એ પણ એક માર્ગદર્શિકા આપી કે ભાઈ અમારા 20 ઝાડ જ્યાં સુધી ટ્રાન્સપ્લાન્ટના મશીન નહીં આવે ત્યાં સુધી નવું બાંધકામ નહીં કરીએ. એટલે આ ફર્સ્ટ સ્ટેજમાં આટલું રાખું છું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે રીતે તમે કહ્યું ને કે ના, આ બાબતને પણ અત્યારે તો દરેક લોકોએ જોવી જોઈએ કે ચલો એચસી અત્યારે તો શરૂઆત કરી છે, પણ આપણે શું કરી શકીએ છીએ આને? આપણે આપણી સોસાયટીમાં પણ એક એમ કહેવાય ને કે વૃક્ષારોપણ જ કરવાનું છે. સોસાયટીમાં જ કરવું, એમ નથી કહેતો ના રોડ ઉપર કરવા જાવ. શરૂઆત તો કરો. જો એક શરૂઆત થશે તો પાછળ કોઈ વાંધો નથી. નરેશભાઈ, તમે અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ જે એમ કહેવાય ને કે ના ગ્રીન આર્મી લઈને ગયા છો, પર્યાવરણ લક્ષી તમામ બાબતો પહોંચાડી છે. મારી એક બાબત એ પણ આપણે પૂછવી છે કે ચલો એચસી નો જે આ પર્યાવરણ લક્ષી અત્યારે આવતો સંદેશ છે, પણ લોકોએ પણ આમાં કેટલું જોડાવું બહુ જરૂરી છે. લોકોએ પણ હવે સહભાગી થવું પડશે. જી દિનેશભાઈ, કે વૃક્ષ વાવવું ખૂબ જરૂરી છે. અને વાત કરીએ ને તો મહેશભાઈ વાત કરી એમ કે જે સુવિધા આપણી વધતી જાય છે, રોડ રસ્તા પહોળા થતા જાય છે, તો વૃક્ષો કપાતા જાય છે અને કન્સ્ટ્રક્શન પણ એટલું બધું ફાસ્ટ ચાલે છે, તો વૃક્ષોનું દિવસે ને દિવસે નિધન થતું જાય છે. અને અત્યારે સૌથી મોટો પ્રશ્ન હોય તો એ છે ગ્લોબલ વોર્મિંગ, કે વૃક્ષો કપાય છે તો તાપમાન વધે છે, પ્રદૂષણ વધે છે. તો એને નિયંત્રણ રાખવા માટે હરેક નાગરિકે જાગવું પડશે. કમસે કમ વૃક્ષો 3 વૃક્ષો વાવી અને ઉછેર કરવો જોઈએ. જે આપણા જીવનમાં આપણે બધું લાકડું ઉપયોગ કરતા હોય જીવન જરૂરિયાત જીવન દરમિયાન, તો વૃક્ષ ખૂબ વાવવું જરૂરી છે. અને દરેક નાગરિકે પોતાની જવાબદારી લઈએ અને પોતે પ્રદૂષણ કરે છે નાનું મોટું, તો એમાં પણ વૃક્ષ વાવી અને સહભાગી બનવું જોઈએ, એવું અમારું કહેવું છે. અને આગામી સમયમાં પણ ગ્રીન આર્મી દરેક જોડશે કેવી રીતે? અમારી સંસ્થા સુરતની અંદર 365 દિવસ વૃક્ષારોપણનું કાર્ય કરે છે અને વૃક્ષ ઉછેરવાનું કાર્ય કરે છે. અમારી સાથે અત્યારે સેવાકીય પ્રવૃત્તિમાં 600 થી વધારે લોકો જોડાયેલા છે, જે સુરતના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષોની માવજત કરવાનું રોજ વહેલી સવારે કામ કરે છે. 6 વાગ્યાથી અમે 8 વાગ્યા સુધી 2 કલાક પોતાના જીવનના આ પર્યાવરણની સેવા માટે આપીએ છીએ. અત્યાર સુધીમાં અમે સુરતની અંદર 1.5 લાખથી વધારે વૃક્ષો વાવીને મોટા કરી ચૂક્યા છીએ. લોકો અમારી સાથે જોડાય છે. અમે એક નવી પહેલ ચાલુ કરી છે કે જન્મદિવસ હોય, એનિવર્સરી હોય અથવા બાબા દાદાની પુણ્યતિથિ હોય, ત્યારે લોકો અમારી સાથે આવ્યા અને પ્લાન્ટેશન કરે છે. એવા ઘણા બધા લોકો છે જે હવે પ્લાન્ટેશન કરવા માંડ્યા છે. જે આપણે બહારની પદ્ધતિથી જે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા હતા, એવી જ રીતે હવે લોકો વૃક્ષ રોપીને ઉજવણી કરે છે. અને એ વૃક્ષ અમે 3 વર્ષ સુધી મોટું થાય તેની જવાબદારી લઈએ છીએ. અને કદાચ એ વૃક્ષ રોપ્યું હોય અને સુકાઈ જાય તો ત્યાં અમે નવું વૃક્ષ વાવીને એને સંપૂર્ણ કાળજીથી મોટું કરીએ છીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ઘણી સારી એવી બાબત પણ છે કે અત્યારે દરેક લોકો તેમાં જોડાતા પણ હોય છે.
ઋત્વીબેન, તમે મેં અત્યાર સુધી ઘણા અલગ અલગ મુદ્દાઓ પર જે ચર્ચા વિચારણા કરી છે અને આજે આપણે વૃક્ષારોપણની વાત કરવી છે. એમ કહેવાય ને કે મહેશભાઈ જોડે તો મેં આની ઉપર ઘણી બધી ચર્ચા કરી છે, પર્યાવરણ દિવસ હોય કે જે પણ હોય એમાં. પણ ઋત્વીબેન, આજે જે નામદાર હાઈકોર્ટ દ્વારા એક પર્યાવરણલક્ષી સંદેશ આપવામાં આવ્યો છે, તેમણે એમ કહ્યું છે કે ભાઈ અને બહુ સારું છે આ એક અભિગમ, હું તો એમ જ કહું છું. અને જ્યાં સુધી હાઈકોર્ટ અત્યારે તો ટકોર ના કરે ત્યાં સુધી કોઈ અત્યારે આગળ આવતું પણ નથી. એ બાબત પણ ક્યાંક સરાહનીય છે અને સાચી છે, એ હું પણ જાણું છું, આઈ થિંક તમે પણ જાણો છો, અને મહેશભાઈ તો બહુ સારી રીતે જાણે છે, એન્ડ નરેશભાઈ ઓલ્સો. માં ઋત્વીબેન, એવું લાગે છે કે ચલો આ પર્યાવરણલક્ષી સંદેશ તો આપવામાં આવ્યો, પણ હવે દરેક લોકોને આ મુહિમમાં હવે જોડવા પણ એટલા જરૂરી છે અને દરેક જગ્યાએ આ બાબતને હવે પાલન થવું જોઈએ. આપણે એમ નથી કહેતા કે ના રોડ ઉપર અત્યારે તો વૃક્ષારોપણ કરો કે આખા વિસ્તારમાં કરો, ના, એક શરૂઆત કરો, એક ઘરથી શરૂઆત કરો, સોસાયટીથી શરૂઆત કરો, તો પછી વાંધો નહીં આવે. ઋત્વીબેન. ભાઈ, એટલે સૌથી પહેલા તો આપણી પેનલમાં અત્યારે જે બે મહાનુભાવો હાજર છે એમાંથી મહેશભાઈ અને નરેશભાઈ, આ બંનેને હું બહુ વંદન અને અભિનંદન પાઠવું છું કે આ પર્યાવરણના વિષયની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપના જેવા ફ્રન્ટલાઈન વોરિયર્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હવે આ આખી વાત ઉપર આવીએ અને પર્યાવરણની ચિંતા તો બધા જ આપણે બધા કરીએ છીએ. ક્યાંક અમે પણ સામાજિક કાર્યકરો તરીકે નાની નાની પ્રવૃત્તિઓમાં ક્યાં આપણે બેટર કરી શકીએ, શું નવું શીખવાડી શકીએ એના પ્રયત્નો કરતા હોઈએ છીએ. પણ આ જે આખી ઘટના બની યજ્ઞભાઈ, અને એમાં હાઈકોર્ટે આ જે વાત કરી છે ને, સૌથી પહેલા તો એક નાનકડો અહીંયા સુધારો કરું કે આ સજા નથી, આ જામીન માટેની કન્ડિશન છે, જામીન માટેની એક શરત છે કે તમને જો જામીન આપીએ, હજુ આનું ટ્રાયલ તો થશે જ, ટ્રાયલના પછી વર્ષોના વર્ષો ચાલશે, એના પછી સજા થશે કે નહીં થાય એ પછી જ એનો નિર્ણય પછી આવશે. પણ આ જે આપણા કાયદામાં આ જે લૂપહોલ છે ને યજ્ઞભાઈ, કે કોઈ એક કેસ દાખલ થઈ ગયો અને વર્ષોના વર્ષો સુધી એ કેસ ચાલે અને એની સજા શું આવે શું ના આવે જોવાય કેટલા રહેતા નથી. તો આ નામદાર કોર્ટે આ એક બહુ મોટું સૌથી પહેલા પરિવર્તન આ લાવ્યા છે કે ટ્રાયલની એ ચુકાદાની રાહ જોયાની પહેલા જામીન લેવા માટે જ જો તમારે જામીન જોઈએ તો આટલી વસ્તુઓનું પાલન કરવું પડશે. તમે 1690 વૃક્ષ કાપ્યા છે. હવે આ આખી ઘટનાને બહુ ટૂંકામાં સમજીએ યજ્ઞભાઈ કે 2 ફોરેસ્ટ ગાર્ડ અને માત્ર 25,000 રૂપિયાની મામૂલી રકમ માટે ભાવનગર જિલ્લાના પાલિતાણા વિસ્તારમાં એમણે 1690 ઝાડ કપાવી દીધા. હવે આ કિસ્સો તો સામે આવ્યો, આ આંકડા તો સામે આવ્યા. આવા કેટલા વન્ય વિસ્તારો હશે, આવી કેટલી બધી ચોરીઓ ત્યાં થતી હશે, આવી કેટલી બધી લાંચ રૂશ્વત અને કહેવાય ને કે કરપ્શનના ઘટનાઓ થતી હશે. પણ એક કેસ કોર્ટમાં દાખલ થયો અને કોર્ટે એમાં લાલ આંખ કરીને જામીન લેવા માટેની આ એક કહેવાય ને કે જોગવણી કરી કે તમે આટલું કરશો તો જ જામીન મળશે, બાકી અત્યારે પણ તમારે જેલમાં રહેવું પડશે. તો આને માત્ર ને માત્ર સજા કહેવાની જગ્યાએ એક એન્વાયરમેન્ટલ એકાઉન્ટેબિલિટી કહી શકાય કે તમે જે પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું પગલું કર્યું છે એની સામે એવું કામ કરો કે જેથી આ નુકસાનને માત્ર તમને સજા ના મળે, એની ભરપાઈ પણ પર્યાવરણને જ તમે કરો. તો અને એના માટે હાઈકોર્ટે આપણને એમને પણ ખબર છે કે આપણે ખાલી કરાવી દઈશું તો કઈ આનાથી છૂટી નથી જવાના. 3 વર્ષ સુધી એનું ઉછેર વ્યવસ્થિત કરવામાં આવે છે કે નહીં એ પણ કોર્ટે ધ્યાન રાખવાનું કહ્યું છે. અને અહીંયા જ આપણા બધાની પણ વાત આવે છે યજ્ઞભાઈ કે આપણે બધા છે ને અમુક દિવસે એન્વાયરમેન્ટલ ડે આવે કે બહુ ઉત્સાહમાં આવીને આપણા જન્મ દિવસે કે બીજા કોઈ સારા દિવસે વૃક્ષારોપણ તો કરી દઈએ છીએ, એક વિડીયો લઈને કે ફોટો લઈને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ તો કરી દઈએ છીએ, પણ જેટલું અઘરું કામ એ જગ્યા શોધીને વૃક્ષને છોડને વાવવાનું છે ને એનાથી વધારે અઘરું કામ છે એ છોડને ઉછેરીને એને એક પરિપક્વ વૃક્ષ બનાવવાનું. સતત એ માવજત, સતત એ કાળજી માંગે છે વર્ષો સુધી. ત્યારે ક્યાંક જઈને કહી શકાય કે 3-4 વર્ષ પછી કોઈ વૃક્ષ પોતાની રીતે ટકી શકે એટલું સક્ષમ થાય છે. તો આ આખી વાતને એક આવકાર્ય તો છે જ કે હાઈકોર્ટે આમ કાન મળ્યા છે, કારણ કે આપણા કાયદામાં તો સ્પષ્ટ કહ્યું છે કે આપણા કાયદાનો ઉદ્દેશ્ય ક્યારે ગુનેગારોને નાથવાનો નથી પણ ગુનાહિત પ્રવૃત્તિઓને નાથવાનો છે. તો આવો પ્રયોગ કોઈ પણ જગ્યાએ, માત્ર આ તો વૃક્ષોની વાત છે, પણ કોઈ પણ જગ્યાએ હું તો કહું છું પરિવારમાં પણ નાનું બાળક કોઈ ભૂલ કરતું હોય કે ખોટું કરીને આવે ને તો એને મારવાથી એ નહીં સુધરે, પણ એ વસ્તુમાં એને કેવી રીતે સારી ટેવો પડે. તો આ એક સિસ્ટમમાં સારી ટેવ પાડવાની શરૂઆત નામદાર હાઈકોર્ટે કરી છે અને બહુ જ
ધન્યવાદ અને આવકારને પાત્ર છે યજ્ઞભાઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે અને તમે બહુ સાચી વાત કરી. અત્યારના સમયમાં આ એક શરૂઆત છે. જો આની ઉપર ફોકસ કરીને આગળ વધવામાં આવે તો તેનાથી ઘણો બધો ફાયદો પણ થતો હોય છે. નરેશભાઈ, એવું લાગે છે કે અત્યારના સમયમાં ચલો વૃક્ષારોપણ તો આપણે કરી લીધું, પણ એને મેન્ટેન કરવામાં અત્યારે તો લોકો ક્યાંક કચાશ રાખતા હોય છે તેમ? જરૂરથી, કે ચોમાસાની અંદર છે ને બહુ બધા લોકો વૃક્ષારોપણ કરી જ દે છે, પણ એને ઉછેરવામાં જેમ બેને કીધું ને એમ ખૂબ જ માવજત કરવી જરૂરી છે. આજે અત્યારે અમે સુરતની વાત કરીએ ને તો સુરતમાં બહુ બધું પાણી આવેલું હતું ને તો બહુ બધા વૃક્ષો આડા પડી ગયેલા હતા. તો એને અમે 1 મહિનો સુધી જેટલા વાવેલા વૃક્ષો નાના નાના છોડ નમી ગયા હતા એને સીધા કર્યા, માવજત કરવાનું કામ કર્યું. તો એ ખૂબ કાળજી લેવી ખૂબ જરૂરી છે. ત્યારે કહેવાય છે કે એક બાળકનો ઉછેર ને એના બરાબર એક વૃક્ષનો ઉછેર. જેમ બાળકને મોટું કરીએ ને એવી જ રીતે વૃક્ષને મોટું કરવું પડે છે અને એની કાળજી લેવી પડે છે, ત્યારે વૃક્ષ મોટું થાય છે. બિલકુલ. મહેશભાઈ, લાગે છે આ સજાથી અત્યારે સોલ્યુશન આવી જશે તેમ? કારણ કે એમ કહી શકીએ કે ચલો આ એક પગલું ભર્યું હાઈકોર્ટે કે ના, એક સારી અત્યારે એક પોઝિટિવ બાબત છે, પણ લોકોને પણ અત્યારે તો ક્યાંક આમાં કનેક્ટ કરવા બહુ જરૂરી છે. બીજી એક બહુ મહત્ત્વની બાબત હું આપણે એ પણ કહું કે તારંગા હિલ્સ આપને યાદ હશે, તારંગા હિલ્સને પણ અત્યારે ગ્રીન કરવામાં આવે, એને ગ્રીન કવરથી આચ્છાદિત કરવામાં આવે, તેના માટે અત્યારે એક બહુ જ સારામાં સારો પોઝિટિવ અભિગમ અપનાવવામાં આવ્યો છે ત્યાં, કે અત્યારે દરેક લોકોએ ત્યાં પણ વૃક્ષારોપણ શરૂ કરી દીધું છે. ધરોઈ ડેમની આસપાસનો જે આખો વિસ્તાર છે એને હવે જે એમ કહેવાય ને કે એના વૃક્ષ આચ્છાદિત વિસ્તાર બનાવવા માટેની એક શરૂઆત પણ થઈ છે. તો લાગે છે કે આમાં દરેક લોકોએ પણ ક્યાંક હવે જોડાવું બહુ જરૂરી છે. હવે નરેશભાઈએ પણ માવજતની વાત સારી કરી અને ઋત્વિબેને બહુ સરસ રીતે આખા જે નિર્ણય આવ્યો છે હાઈકોર્ટને એને બહુ સરસ વિશ્લેષણ કર્યું અને કેમ આગળ લઈ જવું એનું પણ એક માર્ગદર્શન આપ્યું. બંને યુવા દોસ્તોનો અભિનંદન. મારે એ જે તમે વાત કરી ને કે ભાઈ આ હાઈકોર્ટની શરૂઆત છે, પણ લોક ભાગીદારીથી ત્યાં કામ થાય અને ભારતે કરેલું છે. એ તમે ચીપકો આંદોલન જુઓ કે એપકો આંદોલન જુઓ, એ વખતે પણ 1970ની સાલમાં આદિવાસી બહેનો વૃક્ષોને ચોંટી પડી હતી, આલિંગન કરી અને વૃક્ષો બચાવ્યા હતા. એટલે જો લોકો આગળ આવે, આપણા ભારતના બંધારણમાં ચોક્કસ કલમ 51માં લખ્યું છે કે આપણા જળાશયો સાચવવા, વૃક્ષો સાચવવા, બધું લખ્યું છે. પણ આજે તો કેવું થયું છે એકદમ કે મારા કોમન પ્લોટ હોય અને ત્યાં મારે મંડપ બાંધવો છે એટલે વૃક્ષો કાપી નાખો, અથવા તો એવા બાને વૃક્ષો કાપ્યો છો કે વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે અથવા ચોર ચડી જાય છે બારી ઉપર એટલે પણ વૃક્ષો કાપ્યો છો. આ બધા બહાના છે. એટલે લોકોની જાગૃતિ બહુ જરૂરી છે. પણ બીજી બહુ જ અગત્યની વાત મારે એ કરવી છે યજ્ઞભાઈ, કે આપણે કાયદેસર રીતે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે કે ભાઈ જયારે વિકાસના કામો થવાના હોય ત્યારે એને નેટ પ્રેઝન્ટ વેલ્યુ લઈને ઝાડ કાપો અને એની કિંમત કેમ્પા ફંડમાં જમા થાય. એમાં એ વખતે પણ વિરોધ કર્યો તમે. કંચન ચોપડા નામના એક ઇકોનોમિક્સ બેન આવ્યા હતા અને મેં કહ્યું હતું કે કમનસીબે સુપ્રીમ કોર્ટે માનું ધાવણ વેચવાની વાત કરી છે તમે. કારણ કે મને યાદ છે કે કચ્છમાં જ એક અનામત જંગલ કાપવાની છૂટ આપી કાયદેસર, 16 લાખ ઝાડ કાપ્યા અને એની સામે માત્ર 16 લાખ રૂપિયાની નેટ પ્રેઝન્ટ વેલ્યુ જમા થઈ કેન્દ્ર સરકારમાં અને એના 80% તમને પાછા મળે. સુપ્રીમ કોર્ટે એ પણ જોવાની જરૂર છે કે આ કેમ્પા ફંડ જે વૃક્ષો કાપવા માટેની રકમ ભેગી થઈ છે ત્યાંનો વપરાશ યોગ્ય જગ્યાએ થાય છે કે કેમ. કારણ કે મેં જોયું છે કે કેમ્પા ફંડનું મેં જયારે વિશ્લેષણ કરતો હતો ત્યારે રોડની બંને બાજુ સ્ટ્રીટ લાઇટ બનાવવા માટે પણ ફંડ વપરાયું છે. આવા એવા રોડ બનાવવા માટે પણ કેમ્પા ફંડ વપરાયું છે. એટલે હાઈકોર્ટે ચુકાદો બહુ સરસ આપ્યો છે, પણ સુપ્રીમ કોર્ટે એ જે કેમ્પા ફંડની વ્યાખ્યા કરી છે, નેટ પ્રેઝન્ટ વેલ્યુની વ્યાખ્યા કરી છે, ત્યારે કેમ્પા ફંડનું અમલીકરણ બરાબર થાય છે કે નહીં, અથવા તો આ પૈસા ક્યાં વપરાય છે, એ ખરેખર વૃક્ષો વધારવા માટે વપરાય છે કે કેમ, એની ફરીવાર એક રિવ્યુ કરવાની બહુ જરૂર છે. પણ ઓફકોર્સ મારે તો કહેવું જ પડશે કે જ્યાં સુધી લોકો આગળ નહીં આવે અને લોક ભાગીદારી આગળ નહીં થાય ત્યાં સુધી સરકાર અથવા તો ન્યાયાલયોના ચુકાદાઓ એ પેપર પર રહેતા હોય છે. એટલે લોકોએ જ આગળ આવવું પડે અને એટલા માટે જો સુપ્રીમ કોર્ટે વારંવાર ચુકાદાઓમાં કહ્યું છે
કે અમારા ચુકાદાઓ પેપર પર રહેશે જ્યાં સુધી લોક શિક્ષણ, લોક જાગૃતિ અને અભ્યાસક્રમમાં નહીં આવે અને માનસિક વલણ નહીં બદલાય ત્યાં સુધી આ નહીં થાય. એટલે યજ્ઞભાઈ સાચી વાત કરી તમે કે સહભાગીદારીથી, લોકભાગીદારીથી લોકોને પર્યાવરણ પ્રબંધનમાં જોડો અને તો જ આ શક્ય બનશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ઋત્વિબેન, ચલો આ તો જામીન હતી ને એટલા માટે આ બધા અત્યારે એક જે નિર્ણય લઈ પણ લેવાયો, પણ આ જવાબદારી એ માત્ર કોઈ એક વ્યક્તિ, રાજ્ય સરકાર, નામદાર હાઈકોર્ટ કે ના તેમની નથી. આ જવાબદારી હવે દરેક લોકોએ લેવી પડશે. શું લાગે છે કે ના દરેક લોકો પણ લઈને અત્યારે તો આગળ આવશે? કારણ કે અત્યારના દિવસમાં આ બહુ જ જરૂરી બની ગયું છે. અત્યારે આપણે એમ કહેવાય ને કે ના વૃક્ષ આચ્છાદિત વિસ્તાર ઘટાડીએ છીએ, પણ તેની સામે અત્યારે તો વધારવા માટેનો ઓપ્શન શું છે, શું કરી શકાય છે, એ બાબતે પણ હવે વિચારવું બહુ જરૂરી છે. યજ્ઞભાઈ, એટલે આ જવાબદારીનું ભાન થવા માટે સૌથી પહેલા તો સમજદારી હોવી જરૂરી છે. આપણે લોકો એ સમજવાની જરૂર છે કે આપણે વિકાસ કોને માનીએ છીએ. માત્ર મકાનો, રસ્તાઓ સારા બનાવી દીધા, આપણે બહુ સારી સુવિધાઓ ભોગવતા થઈ ગયા, એ વિકાસ છે કે પછી વિકાસના બીજા આપણે જોઈએ કે અત્યારે આ જાનવરો જે શહેરી વિસ્તારોમાં આવી જાય છે, જે અઢળક પ્રદૂષણ આપણે બધાનો AQI આટલો ઉપર જઈ રહ્યો છે, આ બધી જે વસ્તુ થઈ રહી છે, તો શું એ પણ એ વિકાસનો ક્યાંક સાઈડ ઇફેક્ટ છે એ રીતે ગણી શકાય? આ બધી જ વસ્તુઓ આપણે બધા જ નરી આંખે જોઈ રહ્યા છીએ યજ્ઞભાઈ, કે ક્યાંક ને ક્યાંક આ તો મહેશભાઈ સાહેબની વાત સાચી છે કે કોઈ પણ પ્રકારના કાયદા બનાવી લો, કોઈ પણ નિયમ બનાવી લો, કોઈ પણ યોજનાઓ ઘડી લો, પણ જ્યાં સુધી લોકો આ સમજતા નહીં થાય ત્યાં સુધી આ પર્યાવરણને લગતી જે વાત છે એને બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી, કે એમાં પરિણામ સુધારાજનક પરિણામ લાવવું એ બહુ અઘરું છે યજ્ઞભાઈ. આ જ ઘટનાની વાત કરીએ કે બે એવા વ્યક્તિઓ જેનું કામ જ એ હતું કે જંગલની રક્ષા કરે, ગાર્ડ જ હતા, સુરક્ષા જ કરવાની હતી, પણ એમણે એ સુરક્ષા ના કરી અને મામૂલી રકમ માટે થઈને આટલા મોટા જંગલના વિસ્તારનો એમણે નાશ થવા દીધો. તો આ બધી વાતોમાં જ્યાં સુધી લોકોમાં પોતાનામાં જાગૃતતા નહીં આવે, પોતામાં સમજદારી નહીં આવે, ત્યાં સુધી આ શક્ય ઓછું છે. ને એના માટે મને બહુ આનંદ છે ને બહુ ગૌરવ છે યજ્ઞભાઈ કે આપણી જે યંગર જનરેશન છે ને, કે જેને આપણે ભલે ઘણી બધી વાતોમાં ખરાબ રીતે ટોકીએ છીએ, પણ આ જેન આલ્ફા છે કે જેન ઝી છે, આપણા બધા જ કરતા આ પર્યાવરણ માટે અને આ બધી પ્રવૃત્તિઓ માટે એ લોકો વધારે સમજદાર છે અને વધારે સક્રિય પણ છે. એ લોકો પ્રયત્નપૂર્વક એવા કામ કરે છે કે આ વસ્તુને ક્યાંક ઓછી પણ કરી શકાય ને બીજી બાજુ હરિયાળીને વધારી પણ શકાય. તો હું એમને અને યંગર જનરેશનને જ અપીલ કરીશ કે તમે સમજી શકો છો. કદાચ એક પેઢીને સમજાવવાનું, શીખવાડવાનું આપણે ભૂલી ગયા અને એનું નુકસાન આપણે બધા જ યુવાઓ ભોગવી રહ્યા છીએ. તો આપણે બધા સમજીએ આ આખી ઘટનાને કે વૃક્ષો વાવવાની જે વસ્તુ છે ને એ કોઈ પર્યાવરણની સેવા કે કોઈ બીજા લોકોની સેવા નથી, એ આપણી જ સેવા છે. આપણી જાત માટે જ કરી રહ્યા છે. આપણને ચોખ્ખી હવા જોઈતી હશે, સારું વાતાવરણ જોઈતું હશે, તો આ બધું અનિવાર્ય છે, જરૂરી નહીં, અનિવાર્ય છે. તો ફરીથી મેં કહ્યું એ પ્રમાણે વૃક્ષારોપણ તો કરીએ. બીજી બાજુ વૃક્ષોનું જે અઢળક નિકંદન થાય છે એમાં એક્ટિવલી આપણે ક્યાં રોલ ભજવી શકીએ, ક્યાં આપણે રેડ ફ્લેગ રેઝ કરી શકીએ. આવી ઘટના આપની સામે આવતી હોય તો એમાં યોગ્ય પગલાં લઈએ, યોગ્ય જગ્યાએ ફરિયાદ કરીએ અને સાથે સાથે માત્ર વૃક્ષારોપણ કરીને નહીં, પણ એ પરિપક્વ વૃક્ષ ના બને ત્યાં સુધી એની માવજત કરીએ અને ઉછેરીએ તો ચોક્કસથી સારા પરિણામો આવી શકશે. બાકી આ રીતનો વિકાસ તો માત્ર ને માત્ર દાટ વાળવાનો છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને હું એક એવી આશા પણ રાખું પ્રમાણે નરેશભાઈ ભંડેરી જે અત્યારે તો કાર્ય કરી રહ્યા છે એ માત્ર સુરત નહીં પરંતુ અત્યારે તો આખા ગુજરાતમાં તે જે હવે આગળ આવે અને આ મુહિમમાં અત્યારે તો જે દરેક લોકો આગળ આવે અને લોકોને એક શપથ લેવડાવે કે ના ભાઈ તમે પણ આમાં આગળ આવો. લોકોને હું એક જ વાત કહીશ કે સેલ્ફી પડાવવા માટે, રીલ બનાવવા માટે અત્યારે ના વૃક્ષો વાવો. વૃક્ષો વાવવા જો હોય તો તેની માવજત પણ કરતા શીખજો. જો માવજત પણ અત્યારે તો જો સારામાં સારી કરશો ને તો એ તમારા માટે અને તમારા ભવિષ્ય માટે પણ ઘણી એવી સારી રહેશે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર પણ કઈ રીતના હવે ઇનિશિયેટિવ લે છે, સંસ્થાઓ કઈ રીતે આગળ આવે છે અને મહેશભાઈ પંડ્યા જેવા પર્યાવરણવિદ છે કે જે અત્યાર સુધી કઈ અત્યારે તો જે થાકી ગયા અને હવે એમની વાત પણ માનીને હવે લોકો કઈ રીતે આગળ આવશે. તેની સાથે મહેશભાઈ, ઋત્વિબેન અને નરેશભાઈ, આ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે. નમસ્કાર.